પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતીય કૂટનીતિની કમાલ. હોર્મુઝ સ્ટ્રીટ પસાર કરી ભારતીય જહાજ શિવાલિક 45,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો લઈ પહોંચ્યો સ્વદેશ. નંદાદેવી પણ આવતીકાલે પહોંચશે ગુજરાતના બંદરે. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ. કેન્દ્ર સરકારે પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકો એલપીજી કનેક્શન પરત કરવા કરી અપીલ. ઘરેલું એલપીજીના ઉત્પાદનમાં 36% વૃદ્ધિ. તો પશ્ચિમ એશિયામાંથી અત્યાર સુધીમાં 2,28,000 ભારતીયોની સુરક્ષિત થઈ ઘર વાપસી. બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો પર એનડીએની જીત. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, જેડીયુના નીતિશ કુમાર સહિત 5 ઉમેદવારો વિજયી. મહાગઠબંધનને ફટકો તો ઓડિશામાં પણ ભાજપનો દબદબો. પાંચ રાજ્યોમાં ચૂંટણીના શંખનાદ સાથે ચૂંટણી તૈયારીઓ તેજ. ભાજપાએ પશ્ચિમ બંગાળ માટે 144 અને કેરળ માટે 47 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર. પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે વિપક્ષના શુભેન્દુ અધિકારી મેદાને. આગામી દિવસોમાં ગુજરાતમાંથી થશે સેટેલાઇટ લોન્ચ. વિધાનસભામાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની જાહેરાત. સેટેલાઇટ રોકેટ લોન્ચિંગ પેડ માટે રાજ્યમાં મળી જગ્યા. દીવ અને કોડીનાર વચ્ચેની જગ્યા લોન્ચિંગ પેડ માટે યોગ્ય હોવાનો રિપોર્ટ. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું ગૃહમાં નિવેદન. ગુજરાતના ગૌરવ એવા સિંહોની વસ્તીમાં થયો વધારો. વસ્તી ગણતરીમાં એશિયાટિક સિંહોની વસ્તી થઈ 891. રાજ્યમાં સિંહોની વસ્તીમાં 32% વધારો. માર્ચથી શરૂ થનાર નર્મદા પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ. રાજ્ય સરકાર ₹10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ. વીજળી, પાણી, ભોજન, આવાસ, ક્રાઉડ મેનેજમેન્ટ સહિતની તમામ જવાબદારીઓ યાત્રાધામ વિકાસ બોર્ડના શિરે. માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં માવઠાની આગાહી. 18થી 20 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું અનુમાન. અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડતા ગરમીમાં આંશિક રાહત.